વાત કરીએ તો હિંમતનગર પાલિકામાં વિકાસને બદલે હવે ઓફિસના ખર્ચને લઈને રાજકારણ ગરમાયું છે। નવી બોડીને સત્તા સંભાળ્યા અને 2 મહિના થયા છે, ત્યારે ચોમાસામાં શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા, ડ્રેનેજ અને પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો યથાવત હોવાનો વિપક્ષનો આક્ષેપ છે। બીજી તરફ પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ માટે નવી ઓફિસ તૈયાર કરતા વિપક્ષે ખર્ચ અંગે સવાલો ઉઠાવ્યા છે, જો કે સત્તા પક્ષે તમામ આક્ષેપોને ફગાવી દીધા છે। પાલિકાના જે નવી બોડી બની એને આશરે 2 મહિના જેવો સમય થયો હશે। નાગરિકોને અત્યારે હાલ ચોમાસામાં આપણે જોયું ઘણી બધી તકલીફો પહેલાં જ વરસાદમાં આખા હિંમતનગર શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં થઈ, પરંતુ જે નવી બોડી આવી છે એ જે પદાધિકારીઓ છે એમાં મુખ્ય પ્રમુખશ્રી, માનનીય ઉપપ્રમુખશ્રી તથા કારોબારી ચેરમેનશ્રી તને પોતપોતાની ઓફિસ અલગ અલગ જે વિભાગ દ્વારા અથવા પોતાની ઓફિસ પર્સનલ કરવામાં આવી છે। અમારું વિપક્ષ તરીકે સ્પષ્ટપણે માનવું છે કે જ્યારે હિંમતનગર શહેરની પ્રજા જ્યારે હાડમારી વેઠી રહી હોય, તૂટેલા રોડ રસ્તા, પ્રાથમિક સુવિધાનો અભાવમાં જીવી રહી હોય, ત્યારે અત્યારે જે નવી બોડી છે એ પોતે પોતાની પર્સનલ ઓફિસનું રમતી હોય એવું લાગી રહ્યું છે। હિંમતનગર નગરપાલિકાના જે મ્યુનિસિપલ એક્ટના નિયમ છે એમાં કોઈપણ ખર્ચ 500થી ઉપરનો ખર્ચ કરવાની સત્તા એ ચીફ ઓફિસરને આપવામાં આવી છે। તેના અંદર કોઈપણ પદાધિકારીની સહી ચાલતી નથી। જે નવી ઓફિસ અત્યારે હાલ બનાવવામાં આવી છે એના ખર્ચની વિગત હજી સુધી સામાન્ય સભા બોર્ડમાં આવી નથી, તેમજ અત્યારે હાલ જે સૂત્રોના હવાલાથી સમાચાર મળે છે તે પ્રમાણે 1 મહિનાનો આ 3 ઓફિસ અલગ અલગ બનવાથી 40,000 રૂપિયા જેવો ખર્ચ ચાનો પણ જે સરકારી ચોપડે ઉધરે છે। હિંમતનગર નગરપાલિકાના જે પદાધિકારીઓ છે તે લોકોની સુખાકારી વધે તેના અંદર રસ હોવાની જગ્યાએ પોતાની વ્યક્તિગત ઓફિસો બનાવવામાં રસ હોય એવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે, તેમજ નાગરિકો આ દરેક બાબતોની મૂલ્યાંકન પણ કરી રહ્યા છે। હિંમતનગર નગરપાલિકા એ મ્યુનિસિપલ એક્ટ મુજબ ચાલતી સંસ્થા છે, પોતાના વ્યક્તિગત રૂપિયાથી ચાલતી સંસ્થા નથી। તેથી અમારી ચીફ ઓફિસરશ્રીને સરકારમાંથી જે નિમાયેલા છે મુખ્ય અધિકારી એને સ્પષ્ટપણે માગણી છે કે સરકારે જે ચેકના ઉપર સહી કરવાની સત્તા ફક્ત ચીફ ઓફિસરશ્રી અને જે એકાઉન્ટન્ટ છે એમને જ આપી છે, તો આ જે આ ઓફિસોના અંદર જે ખર્ચ થાય છે એના ઉપર સહી કોની ચાલે છે તે તપાસનો વિષય છે। આગામી સામાન્ય સભા બોર્ડમાં ચોક્કસથી આ પ્રશ્ન અમે વિપક્ષ તરીકે એમના સમક્ષ શાસક પક્ષે મૂકીશું અને જે ખર્ચનો હિસાબ છે, નાગરિકોના ટેક્સના નાણાંનો જે વ્યય થઈ રહ્યો છે તેનો હિસાબ ચોક્કસથી માગવામાં આવશે। અને હિંમતનગર નગરની જે જનતા છે એમને પણ અમે કહેવા માગીએ છીએ કે આપ જુઓ તો ખરી કે આપણે જે ચૂંટીને પ્રતિનિધિ મોકલ્યા છે તે પોતે પોતાના આલિશાન શીશ મહેલ જેવી એસી ઓફિસોમાં બેસી રહ્યા છે, જ્યારે નાગરિકોને જે પડતી હાડાળકી છે અને હાડમારી છે એના તરફ એમનું ધ્યાન બિલકુલ નથી। મૂલ્યાંકન કરો, બોલશે હિંમતનગર, અવાજ ઉઠાવશે હિંમતનગર। ચોક્કસથી અમે સક્ષમ વિપક્ષ તરીકે હિંમતનગરના જે શાસક પક્ષ છે એની વહીવટી જે ત્રુટીઓ છે એ સમયાંતરે પ્રજાની સમક્ષ આંકડા અને તથ્યોના સાથે લાવીએ છીએ। મૂલ્યાંકન કરવાનું કામ એ હિંમતનગરની હિંમતવાન પ્રજાનું છે। નમસ્કાર, તમારા ન્યૂઝ દ્વારા મને જાણ થઈ મારા પાલિકાના તમામ હોદ્દેદારો ઉપર જે વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, જે આક્ષેપ આ નગરપાલિકાના બિલ્ડિંગની અંદર પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારીની ઓફિસને લઈને વિરોધ પક્ષના માનનીય મિત્ર શ્રી ઇમરાનભાઈ દ્વારા જે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો એ આજથી 3-4 વર્ષ પહેલાં સરકાર દ્વારા ગ્રાન્ટ આપીને નગરપાલિકા એક હિંમતનગર નગરના સુખાકારી માટે લોકોના પ્રશ્નો અહીંયા આગળ આવીને સારી રીતે સારી બિલ્ડિંગની અંદર અહીંયા આગળ પ્રશ્નો ઉઠાવી શકે અને વહીવટ સારી રીતે થઈ શકે એના માટે એક નગરપાલિકાનું બિલ્ડિંગ ગ્રાન્ટ દ્વારા પાસ થયેલું હતું। એ બિલ્ડિંગ 6 મહિના પહેલાં એનું લોકાર્પણ થયેલું હતું, જેની અંદર માનનીય પ્રમુખ સાહેબની ઓફિસ ત્યાં આગળ બનાવેલી હતી। એની બાજુની અંદર એન્ટી ચેમ્બરની અંદર કારોબારી અધ્યક્ષની એન્ટી ચેમ્બર જે તે વખતે યુઝ કરતા હતા, પણ આપણી અવર્ગની નગરપાલિકા થવાથી 44 કોર્પોરેટરો અહીંયા જે થવાથી બધા જ કોર્પોરેટરો નવા જે ચૂંટાયેલા છે બધા કોર્પોરેટરો આ પાલિકાની અંદર એક્ટિવ રોલની અંદર અહીંયા પાલિકામાં આવતા હોય છે। પબ્લિક પણ હિંમતનગર નગરપાલિકાની અંદર
અહીંયા આવીને પોતાના પ્રશ્નો રજૂઆત કરતી હોય છે, જ્યારે એક જ ઓફિસની અંદર બધા જ લોકો, બધા જ કોર્પોરેટરો એક સાથે બેસીને એક જ સાથે બધા જ જે અહીંયા પબ્લિક જે આપણે પ્રશ્નો લઈને આવતી હોય છે, ત્યાં અગવડ પડવાના કારણે બાજુમાં અહીંયા જે સ્પેર જગ્યા પડી હતી, જે એનો હોલ હતો, કોઈ પણ અહીંયા આગળ કોઈ બિલ્ડિંગના કન્સ્ટ્રક્શનને હાથ લગાવ્યા સિવાય, કોઈ તોડ્યા સિવાય માત્ર એક હોલ હતો જે મોટો, એને પાર્ટેશન પાડીને એક ડિવાઈડ કરીને અલગ બેસીને એના પ્રશ્નોનું વધારે વાચા આપી શકાય, અલગ અલગ બેસીને એના માટે થઈને એક કારોબારીની અને ઉપપ્રમુખની એ વ્યવસ્થાના ભાગરૂપે ન આ કારોબારીની ઓફિસ છે એ માત્ર રાહુલ પટેલની અથવા તો અહીંયા આગળ ઉપપ્રમુખ વ્યક્તિગત અહીંયા કાયમી માટે રાખવા માટે નથી આવ્યા. આ વર્ષો સુધી ચાલતી પ્રજાની ઓફિસો છે, આ પ્રજાથી જ ચાલતી પાલિકા છે. સરકાર આની ગ્રાન્ટ આપતી છે, ગ્રાન્ટમાંથી જ આ વસ્તુ બનાવેલી છે. કોઈ પ્રજાના અહીંયા ટેક્સના પૈસાથી આપણે આ ઓફિસ બનાવેલી નથી. ઓફિશિયલી એના રેકોર્ડ ઉપર જાહેરાત આપીને અને એના ટેન્ડર રૂપે ભાવ મંગાવીને અને ગ્રાન્ટની અંદરથી માત્ર પાર્ટેશન કરીને અને અલગ અલગ બેઠક કરીને લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે થઈ, ઓફિસની અંદર બેસી રહેવા માટે નહીં, પણ પ્રશ્નોને વાચા આપવા માટે આ પાલિકાની અંદર પ્રમુખ અને કારોબારી અધ્યક્ષની અલગ અલગ રોજે રોજ વિભાગોની સહીઓ પણ હોય છે. એ વિભાગો જોડે કામની વહેંચણી માટે અથવા કામની પૂછપરછ માટે પણ એક વ્યવસ્થાના ભાગરૂપે આ નવી બોડીએ નિર્ણય કરેલો છે. જે વિપક્ષના નેતા વાત કરી રહ્યા હતા ચોમાસાની અંદર, તો ચોમાસામાં હું એમને જવાબ આપવા માગીશ કે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન વર્ષોથી આ નગરપાલિકાની અંદર છે અને પ્રજાએ પણ 2 મહિના પહેલાં એમની જ વાતને હું દોહરાવું છું. 2 મહિના પહેલાં જે ઇલેક્શન થયું એ ઇલેક્શનની અંદર ખૂબ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ચૂંટ્યા છે. એ ભારતીય જનતા પાર્ટીના વિકાસને લક્ષીને ચૂંટેલા છે. એટલા માટે હું કહેવા માગીશ કે સ્ટ્રોમ વોટર એ સરકારે અહીંયા પાસ કરેલી હતી, GUDC અને અહીંયા આગળ કોન્ટ્રાક્ટરોએ અહીંયા કામ કર્યું એટલે 1400ના ડાયાના પાઇપ નાખેલા હોય એટલે સ્વાભાવિક કોઈ પણ વસ્તુ છે પહેલાં ચોમાસાની અંદર બેસે, પણ ત્વરિત 24 કલાકની અંદર આ પાલિકાએ એ સ્ટ્રોમ વોટર બેસી અને તાત્કાલિક એનું નિરાકરણ પણ લાવેલી છે. અને હાલના નવા ચૂંટાયેલા તમામ સદસ્યો પહેલાં ચોમાસાની અંદર પબ્લિકની વચ્ચે ફેસ કરીને જેટલા પ્રશ્નો હતા એનું સોલ્યુશન કરેલું છે. એટલે હું વિપક્ષના નેતાઓને કહીશ કે માત્ર ખોટા આક્ષેપો કરીને અને ગુમરાહ કરવાનું બંધ કરીને આ પાલિકાની અંદર એ વર્ષોથી રહેલા છે ને એમને આ સિસ્ટમનો ખબર છે. માત્ર બધા જ હિંમતનગરની અંદર ફરીને અને ખોટો પબ્લિકનું ગુમરાહ ના કરે. પબ્લિક જાણે છે સૌ, અને પબ્લિકે ભારતીય જનતા પાર્ટીને ખૂબ બહુમતીથી આ પાલિકાની અંદર બેસાડ્યા છે. નવા ચૂંટાયેલા પદાધિકારીઓ એક પણ રૂપિયાનો ખોટો વ્યય કર્યા વગર પબ્લિકની હિત માટે જ કામ કરે છે. એ હું એમને ખાસ જાણ માટે આપને આ વાત કરી રહ્યો છું. જય હિન્દ, ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. તો અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચારો માટે જોતા